નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદના ધોલેરામાં ભૂમાફિયાઓ પર ખાણ ખનીજ વિભાગનો મોટો સપાટો જોવા મળ્યો। 2 કરોડના વાહનો જપ્ત કરાયા। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ બન્યો। પોરબંદર દ્વારકા પંથકમાં માવઠું, ખેડૂતોના જીવ અદ્ધર થયા। અમદાવાદનો વધુ એક બ્રિજ તોડી પડાશે। વટવા જીઆઈડીસીમાં 6 મહિના માટે મહત્વનો રસ્તો બંધ કરાયો। ચાંદી ફરી ગબડી, એક ઝાટકે 18,000 રૂપિયા સુધીનો કડાકો જોવા મળ્યો। સોનું પણ 1,000 થી વધુ તૂટ્યું। સુરત અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો। અજાણ્યા વાહનની અડફેટે 2 યુવકના મોત થયા। કાલાવડના 76 ગામના યુવાન પર જૂના પોલીસ કેસના મંદુકમાં 4 ભાડુતી માણસો મારફતે હુમલો કરાવ્યો। 5 સામે ફરિયાદ નોંધાઈ। જામનગરમાં યુવતી પર પાલતુ કૂતરાના પ્રશ્ને તકરાર થયા બાદ પાડોશી દંપતી સહિત 3 શખ્સોનો હુમલો થયો। સુરતમાં દાદાનું અવસાન થયું છે કહી હોસ્ટેલમાંથી ધોરણ 11ની વિદ્યાર્થીનીને પ્રેમી ભગાડી ગયો। જામનગરમાં 12 વર્ષીય બાળકને કબૂતરની લેવેચના બહાને 2,70,000 પડાવી લેનાર 2 પાડોશી સહિત 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। અમદાવાદના એસજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના થઈ। અજાણ્યા વાહનની અડફેટે 2 વ્હીલર પર જતા ધેડનું મોત થયું। તારીખ 1 જાન્યુઆરીથી વડોદરા વિભાગમાં ટ્રેનોનું નવું શેડ્યુલ અમલમાં મુકાશે। છોટાઉદેપુરના સણોલી ગામ નજીક નર્મદા કેનાલ કિનારે મેડિકલ વેસ્ટનો જથ્થો મળ્યો। તંત્રમાં દોડધામ મચી ગઈ। ફરી ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ, રોડ પર ફેંકી ભાગ્યા નરાધામ। ફરીદાબાદની હચમચાવતી ઘટના જોવા મળે। 31 ડિસેમ્બરની ઉજવણી અન્વયે જામનગર જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં કડક ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું। જામનગર નજીક દરેડ મસીતિયા રોડ પર સાયકલ સવાર બુજુર્ગને બાઇક ચાલકે ઠોકરે ચડાવતા ગંભીર ઇજા થવાથી કરુણ મોત થયું। વડોદરા સરકારી અનાજ વગે કરવાનું કૌભાંડ, પાદરાના ગોડાઉન મેનેજર સહિત 3 સામે આખરે ગુનો નોંધાયો। વડોદરાના મકરપુરાની સાઈ દર્શન સોસાયટીમાં અનેક લોકોને કરડનાર શહેરી કૂતરાને રેસ્ક્યુ કરાયો। ગુજરાતમાં વાતાવરણ પલટાશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 2 દિવસ હળવા વરસાદની આગાહી જોવા મળે। અમિતાભ બચ્ચનની યાદો સમાન અરવલ્લીનો પહાડ નામશેષ, ખનન માફિયાઓ સુંદરતાને ખાડામાં ફેરવી નાખે। સુરતમાં દબાણ કરનારાઓ પાલિકા પોલીસ કરતા પણ સવાયા। વરાછા ફ્લાયઓવર બ્રિજના પોલાણમાં કપડા બાંધી પહોંચ્યા। વડોદરાના ગોરવા રોડ પર ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા વાહનોની વચ્ચે લઘુશંકા કરનાર યુવકની ધરપકડ કરાઈ। જોડિયાના લીંબુડા ગામ પાસેથી 152 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થા સાથે એક શખ્સ પકડાયો। અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડ વધતા કુલ 167 ટ્રેનોના અવરજવરના ટાઈમિંગ બદલાયા। હેપી ન્યુ યર મેસેજની અજાણી લિંક ખોલતા ચેતી જજો। ગુજરાતમાં 30 દિવસમાં 121 કરોડના સાયબર ફ્રોડ જોવા મળ્યા। ભાજપના રાજમાં ગુજરાત નકલી નોટોનું એપિસેન્ટર, 10 વર્ષમાં 176 કરોડની નકલી નોટો પકડાઈ। સુરત સોશિયલ મીડિયા પોસ્ટમાં ભાંગરો વટાયો। પ્રદેશ ઉપાધ્યક્ષને બદલે શહેર ઉપપ્રમુખ લખતા ઝંખનાબેન પટેલની ફજેતી જોવા મળે। ખેડા અરવલ્લી જિલ્લાને જોડતી નડિયાદ મોડાસા ટ્રેન દોડાવવા મુસાફરોની માગણી કરવામાં આવી। આણંદમાં પહાડની પરણિતાનો પડોશી યુવકના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો। ખેડા જિલ્લામાં મનરેગા હેઠળના રાજીવ ગાંધી સેવા કેન્દ્રોના નિર્માણમાં ગેરરીતિના આક્ષેપ જોવા મળ્યા। રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન મામલે હિયરિંગમાં 364 પરિવારો આવ્યા નહીં। સુરેન્દ્રનગરના લખતરના વિઠલાપરા ચેકપોસ્ટ પાસે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું। અમદાવાદીઓની મુશ્કેલી વધશે। શાહીબાગ અંડરપાસ 1 અઠવાડિયા માટે બંધ થશે। 2027 સુધી અમદાવાદીઓને ટ્રાફિક નડશે। જૂના વાડજ સારંગપુર અસારવા બ્રિજ તૈયાર થતા 2 વર્ષ લાગશે। બોગસ લગ્ન નોંધણીનું એપિસેન્ટર બન્યું પંચમહાલ। 5 ગામમાં અધૂરા પુરાવાના આધારે 1048 લગ્નની નોંધણી પકડાઈ।